રાણાવડવાળા ગામે કોઈ શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે નંદીના બે પગ ભાંગી નાખવાની ઘટના બની છે. આ નંદીને સારવાર માટે રાણાવાવની ગૌશાળામાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવના પગલે જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાણાવાવના રાણાવડવાળા ગામે બાયપાસથી બાપોદર જતા રસ્તે કોઈ અજાણ્યા શખ્સોએ ધાર્યું અથવા કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી નંદીને પાછળના બંને પગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી છે, જેથી આ નંદી લોહીલુહાણ હાલતમાં કણસતો હતો. ત્યારે કોઈએ રાણાવાવ જીવદયા ગ્રુપના કિરીટભાઈ વિશાણાને જાણ કરતા તેઓ તુરંત તેની ટીમ સાથે દોડી ગયા હતા અને રેસ્ક્યુ કરી સારવાર માટે રાણાવાવની વનખંડી ગૌશાળા ખાતે નંદીને ખસેડ્યો હતો. આ બનાવના પગલે જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશની લાગણી જોવા મળે છે અને આવું અધમ કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહીની માંગ થઈ રહી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.